નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વીરપુરના વાણિયા સાથે બનેલી ઘટના પર। વીરપુર નામનું નાનું ગામ, વીરપુર ગામની બજાર। સાંજનો સમય છે। સૂરજ આસમાનના પેટાળમાં સમયને અસ્ત થઈ રહ્યો છે અને સૂરજની રોશનીના કિરણો ધીમે ધીમે ધરતી પરથી અદૃશ્ય થઈ રહ્યા છે। ચંદ્ર પોતાની ચાંદની ધીમે ધીમે ધરતી પર ફેલાવી રહ્યો છે। આસમાનમાં આભલાઓ ટમટમી રહ્યા છે। પંખીઓ કલરવ કરતા કરતા પોતાના માળામાં પાછા ફરી રહ્યા છે। ધરતી પર ચારેય તરફ આસુ આસુ અંધારું છવાઈ રહ્યું છે। બજારમાં ખરીદી કરવા માટે આવેલા ગ્રાહકો ઘરે જવાની ઉતાવળમાં સામાન લાદી આપવા માટે દુકાનદારને કહી રહ્યા છે અને દુકાનદારો ગ્રાહકોને થોડી ધીરજ રાખવા માટે સમજાવી રહ્યા છે અને પોતાની દુકાનમાં કામ કરી રહેલા માણસોને થોડી ઉતાવળ કરીને સામાન બાંધવા માટે કહી રહ્યા છે। ખરીદી કરવા આવેલા ગ્રાહકોના અવાજથી બજાર તો ગૂંજી રહી છે। આમ બજારમાં થોડો ઘોંઘાટ થઈ રહ્યો છે। જે લોકોએ સામાનની ખરીદી કરી લીધી એ લોકો પોતાનો સામાન લઈને ઉતાવળે પગે પોતાના ઘર તરફ આગળ વધી રહ્યા છે। બહાર ચોકમાં કેટલાક બાળકો રમી રહ્યા છે। તે બાળકોને હાલ જલ્દી અંદર ઘરમાં હાલ સાંજ પડી ગઈ, મોડું થઈ ગયું છે, વાળું કરવાનો સમય થઈ ગયો છે, ઘરમાં આવીને વાળું કરી લે, એમ કહીને માતા ચોકમાં રમતા પોતાના બાળકોને ઘરમાં બોલાવી રહી છે। પણ કેટલાક બાળકો પોતાની રમતમાં ખૂબ જ મશગુલ હોવાથી જવાબ આપતા નથી, તો તેની માતા તેનો હાથ પકડીને પરાણે પોતાના ઘરમાં લઈ જાય છે। બાળકો માં હજી થોડી વાર રમવા દો ને કહીને પોતાની માતા આગળ વધુ રમવાની જીદ કરી રહ્યા છે। વીરપુરની બજારમાં લોહાણા, કણબી અને ખોજા જેવા વેપારીઓની નાની નાની હાટડીઓ દુકાનો છે, જ્યાં હટાણું, કરિયાણું અને કાપડ જેવી જીવન જરૂરિયાતની પરચુરણ ચીજ વસ્તુઓ મળે। વેપારીઓ પોતાની હાટડીઓ વધાવીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે। બજારમાં માનવ મહેરામણ ઉમટ્યું છે। એ હવે ધીમે ધીમે વિખરાવા લાગ્યું। લોકોની ભીડ ઓછી થવા લાગી। મંદિરમાં સંધ્યા આરતી શરૂ થઈ એટલે બજારમાં આરતીનો ઘોંટ અને ઝાલરનો નાદ સંભળાયો। બાપ! આરતીનો અવાજ સંભળાતા જ વેપારીઓ અને ખરીદી કરવા આવેલા ગ્રાહકો તેમજ બજારમાં રહેલા લોકોએ આંખો બંધ કરીને, માથું નમાવીને મનોમન પ્રભુનું સ્મરણ કરીને પ્રભુને વંદન કર્યા। એવા સમયે વીરપુરની બજારમાં 8 થી 10 સાધુ સંતોની મંડળીની પધરામણી થઈ। બાપ! બધા સાધુઓએ શરીર પર ભભૂત લગાડેલી, કપાળ પર ચંદનનું લાંબુ તિલક કરેલું, શરીર પર ફક્ત એક કેસરી રંગની લંગોટી વીટેલી, ખુલ્લા ખંભા પર લટકતી જનોઈ હવાના કારણે ફરી રહી હતી। માથા પર ભગવાન શિવ શંભુ જેવી લાંબી જટાઓના વાળ હવામાં ઊંડી ઉડી રહ્યા હતા। ચહેરા પર લાંબી દાઢીના સફેદ કેસ હવામાં ફરફરી રહ્યા છે। સાધુએ એક હાથમાં કમંડળ પકડેલું છે અને બીજા હાથમાં કરતાલ પકડેલી છે, ખંભા પર જોડી લટકાવેલી છે। તે સાધુ સંતોની મંડળીના મહંત શ્રી રઘુવીરદાસજી સૌથી આગળ ચાલી રહ્યા છે। તેમણે એક હાથમાં કમંડળ પકડેલું છે અને બીજા હાથમાં રહેલો સીપિયો વગાડતા જાય છે અને પ્રભુ ભજનો ગાતા ગાતા તેઓ આગળ ચાલી રહ્યા છે અને તેમની પાછળ પાછળ સાધુઓની ટોળી મંજીરા અને કરતાલ વગાડતા જાય છે અને મહંત શ્રી રઘુવીરદાસજીના ભજનોના સૂરમાં સૂર પુરાવતા જાય છે। બાપ! ધીમા પગલે મહંત શ્રી રઘુવીરદાસજીની પાછળ પાછળ ચાલી રહ્યા છે। સાધુ સંતોની મંડળી પ્રભુ ભજનો બોલતા બોલતા ધીમા પગલે વીરપુરની બજારમાં લોકોની વચ્ચેથી આગળ વધી રહ્યા છે। સામે મળતા લોકો સાધુઓની સંતોની મંડળીને જોઈને હાથ જોડીને, માથું નમાવીને પ્રણામ કરતા જાય છે અને મહંત શ્રી રઘુવીરદાસજી હાથ ઊંચો કરીને આશીર્વાદ આપે અને પછી ફરી ભજનો ગાતા ગાતા આગળ ચાલતા માંડે। સાધુ સંતોની મંડળી આગળ ચાલતા ચાલતા એક વેપારી વાણિયાની હાટડીએ પહોંચ્યો। મંડળીના મહંત શ્રી રઘુવીરદાસજી વેપારી વાણિયાની દુકાને જઈને સીપીઓ વગાડીને
અલખ નિરંજન કહીને ઊભા રહ્યા. એ પરશુરણ સામાનની દુકાન જ્યાં અનાજ, હટાણું, દાળ, ચોખા, ગોળ, ઘી વગેરે જેવું કરિયાણું મળે. દુકાનની બહાર ખરીદી કરવા માટે આવેલા 4 થી 5 ગ્રાહકો ઊભા છે. એક માણસ ગ્રાહકના કહેવા પ્રમાણે વસ્તુઓ જોખી રહ્યો છે. દુકાનનો માલિક હિસાબ કરીને ગ્રાહક પાસેથી પૈસા લઈને સામાન આપી રહ્યો છે અને એક કાગળ પર હિસાબ કરી રહ્યો છે. વાણિયો પોતાના કામમાં વ્યસ્ત હોવાથી તેને તે સાધુ સંતો તરફ નજર ન કરી. એટલે મહંત શ્રી રઘુવીરદાસજી ફરી એક વખત સીપીઓ વગાડીને અલખ નિરંજન કરીને સાદ પાડ્યો. પણ વેપારી હિસાબ કરવામાં વ્યસ્ત હોવાથી જવાબ ન આપ્યો. એટલે મહંત શ્રી રઘુવીરદાસજીએ ફરી સીપીઓ વગાડ્યો અને સહેજ ઊંચા અવાજે અલખ નિરંજન સાદ પાડ્યો. સાદ સાંભળીને વેપારી આગળ ઊભેલા ગ્રાહકોને ભાઈ થોડા આઘા ખસો તો એમ કહીને સહેજ હાથ લાંબો કર્યો. હાથ વડે તેમને થોડા બાજુમાં ખસવાનો ઈશારો કર્યો અને ગ્રાહકોની વચ્ચેથી થોડા નીચે નમીને બહારની તરફ જોયું. અલખ નિરંજન અવાજ સાંભળતા જ ત્યાં ઊભેલા ગ્રાહકોએ પણ પાછળ ફરીને જોયું અને સાધુ સંતોની ટોળીને હાથ જોડીને અને માથું નમાવીને પ્રણામ મહાત્માજી કહીને પ્રણામ કર્યા. મહંત શ્રી રઘુવીરદાસજીએ બંને હાથ ઊંચા કરીને તેમને કલ્યાણ હો કહીને તેમને આશીર્વાદ આપ્યા. બહાર ઊભેલા સાધુને જોઈને વેપારી પોતાની જગ્યાથી ઊભા થઈને ગ્રાહકોની વચ્ચેથી બહાર આવ્યા. વેપારી શ્રીમંત અને સુખી સંપન્ન પરિવારનો હતો. સફેદ રંગની ધોતી, સફેદ રંગનો જભો અને જભા ઉપર કાળા રંગની બંડી પહેરેલી, માથા પર મોટી સફેદ રંગની પાઘડી બાંધેલી, બંને હાથની બે આંગળીઓમાં સોનાની વીંટી અને ગળામાં મોટો સોનાનો ચેન પહેરેલો. તે વેપારીએ હાથ જોડીને સાધુને પ્રણામ કરીને કહ્યું, જય રામજી કી મહારાજ, ક્યાંથી આવો છો? महंत श्री रघुवीरदास जी, बच्चा हम साधु लोग हैं, 10 साधु हैं, हरिद्वार से आए हैं, गिरनार शिव शंभू की शरण में जा रहे हैं। शाम हो गया है, सफर लंबा है, थोड़ा विश्राम करना चाहते हैं। વેપારીના સવાલોના ઘણા જવાબ એક સાથે આપી દીધા પછી વેપારીને પૂછ્યું, રોટી ખાને કા વ્યક્ત હો ગયા હે બચ્ચા, હમ રોટી મિલેગી? સાધુના શબ્દ સાંભળતા જ વેપારીના મોઢામાંથી હે ઉદ્ગાર નીકળી ગયા. સરી પડ્યો. મનમાં વિચાર આવ્યો કે 10 સાધુઓ શરીરે તંદુરસ્ત, જાણે કોઈ પહેલવાનો હોય તેવા શરીરનો બાંધો, અને એમાંય સાંજનો સમય છે. વેપારીએ વિચાર્યું, હવે અત્યારે તો હાટડી વધાવીને ઘરે જવાનો સમય થઈ ગયો છે. જો આટલા બધા સાધુઓની જમવાની વ્યવસ્થા કરવી હોય તો અત્યારે ઘંટી બહાર બેસીને દળના દળવા પડે. કેટલું બધું વટાણું જોઈએ. સાધુ સંતો હોવાથી નાણાં તો મળશે નહીં, આટલું બધું હટાણું દાનમાં આપવું પડશે. વિચારીને જ વેપારીની આંખે અંધારા આવી ગયા. વેપારીએ તે સાધુ સંતોને હાથ જોડીને પ્રણામ કર્યા અને પછી પોતાની હાટડીની બહાર આવીને ઓટલા પર ઊભા રહીને બહારની તરફ રસ્તાની એક બાજુ આંગળી સીંધીને કહ્યું, મહાત્માજી, તમે લોકો આ તરફ બારોબાર થોડા આગળ હાલ્યા જાઓ. થોડે આગળ જ ત્રીજું ફળિયું, પ્રધાન ઠક્કરનું ફળિયું છે. ત્યાં તમને રોટલો મળી રહેશે. તમારે જો બીજું કંઈ જોતું હોય એ પણ મળી રહેશે. સાધુ મહાત્મા, ઠીક છે બચ્ચા, રામજી ભલા કરે, જય રામજી કી કહીને આગળ ચાલવા લાગ્યા. તેમની પાછળ સાધુઓની ટોળી ચાલવા લાગી. સાધુઓ ભજનો ગાતા ગાતા ખૂબ જ દૂરથી ચાલીને લાંબો પંથ કાપીને આવ્યા હતા, જેનો થાક તેમના ચહેરા પર દેખાઈ રહ્યો હતો. સાધુ સંતોના પગ પણ ચાલીને દુખવા લાગ્યા છે. તેમના પગ ઉપડતા નથી. તેઓ માંડ ધીમા ડગલા માંડતા આગળ ચાલી રહ્યા છે. કપાળ પર પરસેવાની બૂંદો દેખાઈ રહી છે.
ભૂખના કારણે પેટમાં જઠરાગ્નિની જરાળો ઉપડી છે. ભજન કરતા બહુ લાંબો પંથ કાપી નાખ્યો છે. હવે તો ભૂખ અને થાકના કારણે તેમનામાં ભજન ગાવાની શક્તિ પણ રહી નથી. ભૂખ અને થાકના કારણે તે સાધુ સંતોમાં હવે આગળ જવાની સહેજ પણ હિંમત રહી ન હતી. મંદિરમાં આરતી પૂરી થઈ એટલે ઘંટ અને ઝાલરનો અવાજ આવતો બંધ થઈ ગયો. મંદિરમાં પ્રભુ શ્રી રામની જય બોલાવી તો જય ઘોષનો નાદ સાધુ સંતોના કાને પડ્યો એટલે તેઓએ પણ બંને હાથ ઊંચા કરીને જય ઘોષ ઝીલી લીધો. બાપ બે હાથ જોડીને માથું નમાવીને મનોમન પ્રભુને નમન કરીને આગળ ચાલવા લાગ્યા. સાધુ સંતોની મંડળી પ્રધાન ઠક્કરનું ઘર શોધતા તેમના ઘરે પહોંચ્યા. વીરપુર ગામની પૂર્વ દિશામાં પ્રધાન ઠક્કરનું ઘર આવેલું. પ્રધાન ઠક્કર એટલે પ્રધાન સાંદરણી રઘુવંશી હિન્દુ લોહાણા વેપારીઓ. લોકો તેમને પ્રધાન ઠક્કર કહીને જ બોલાવતા. પૈસે ટકે બહુ સુખી સંપન્ન નહીં, મધ્યમ વર્ગ પરિવાર, પણ સ્વભાવે ખૂબ જ દયાળુ અને ઉદાર દિલનાઓ. વીરપુરની બજારમાં પ્રધાન ઠક્કરની નાની હાટડી, તેમાં પ્રધાન ઠક્કર અને તેમના મોટા ભાઈ વાલજી ઠક્કર બંને સાથે બેસીને વેપાર કરે અને તે હાટડીમાં જે આવક થાય તેમાંથી બંને ભાઈઓ પોતપોતાના ઘરનું ગુજરાન ચલાવે. પ્રધાન ઠક્કરને એક પુત્ર, એનું નામ બોઘા. વાલજી ઠક્કરને કોઈ સંતાન ન હતું. સાધુ સંતોની મંડળી પ્રધાન ઠક્કરના ઘરે આવી પહોંચી. નાનું લાકડાનું બારણું અડધું ખુલ્લું હતું. બારણામાં લોખંડની સાંકળ. એ સમયે બારણામાં આગળિયા ન હતા. સાધુઓની ટોળી બારણે આવીને ઊભી રહી અને મહંત શ્રી રઘુવીર દાસજી ઘરની અંદર નજર કરીને સાદ પાડ્યો કે અલખની રંજન મૈયા ઘર મેં કોઈ હે? રઘુવીર દાસજીનો અવાજ સાંભળતા જ રસોડામાં કામ કરી રહેલા પ્રધાન ઠક્કરના ધર્મપત્ની રાજબાઈમાં રસોડામાંથી બહાર ઓસરીમાં આવ્યા એટલે લાલ રંગની સાડી પહેરેલી, સાડીનો છેડો માથે ઓઢેલો, કપાળ પર વચ્ચોવચ્ચ કુમકુમનો મોટો ગોળ સાંદલો કરેલો, શેથામાં કોરું કંકુ પૂરેલું, હાથમાં લાલ રંગની બંગડીઓ પહેરેલી અને ગળામાં કાળા રંગના મોતીનું લાંબુ મંગળસૂત્ર પહેરેલું. સાધુ સંતોની મંડળીને જોતા જ તે ઉતાવળે પગલે બહાર ફળિયામાં આવ્યા. રાજબાઈમાએ હાથ જોડીને માથું નમાવીને પ્રણામ કર્યા. પ્રણામ મહાત્માજી. રઘુવીર દાસજીએ હાથ ઊંચો કરીને કલ્યાણ હો કહીને આશીર્વાદ આપ્યા. रघुवीर दास जी ये पूछ्યું, मैया रोटी मिलेगी? हरिद्वार से आए हैं, सोमनाथ में शिव शंभू की शरण में जा रहे हैं, बड़ा लंबा पंथ कटर के आए हैं, रोटी खाना का वक्त हो गया है, विश्राम की भी आवश्यकता है. રાજબાઈ માએ હાથ જોડીને પ્રણામ કર્યા અને તેમને મીઠો આવકાર આપતા કહ્યું, પધારો મહાત્માજી, અંદર પધારો. તમારા જેવા મહાન સંત પુરુષની સેવા કરવાનો મોકો મળ્યો એ તો અમારા અહોભાગ્ય કહેવાય. તમારા પાવન પગલાથી અમારા ઘરનું આંગણું પણ પાવન થઈ ગયું. પધારો મહાત્માજી, અંદર પધારો. તમે વિશ્રામ કરો, હું તમારા માટે હમણાં જ ગરમા ગરમ ભોજન તૈયાર કરી આપું કહીને રાજબાઈમાએ સાધુઓને અંદર બોલાવ્યા. રઘુવીર દાસજી એક સિદ્ધ પુરુષ હતા. ઈશ્વરને રીઝવવા માટે તેમણે વર્ષો સુધી હિમાલયની તળેટીઓમાં રહીને તપ કરેલું. ભજન ગાતા ગાતા જાત્રા કરે, ભક્તોને પ્રવચન આપે અને જિંદગીના ગૂઢ રહસ્યનું જ્ઞાન કરાવી. સંસારની મોહમાયાથી કશો દૂર હંમેશા પ્રભુ ભક્તિમાં જ લીન રહે તેઓ રાજબાઈમાના સરળ સ્વભાવ અને સાધુ સંતોની સેવા કરવાના મનના ઉમળકાને ઓળખી ગયા. તેમણે પ્રધાન ઠક્કરની ખડકી દરવાજામાં પગ મૂક્યો. रघुवीर दास जी पोतानी साथे आवेला साधुओं ने कहूँ, इस घर में मुझे मंदिर जैसी पवित्रता और मन में शांति की अनुभूति हो रही है. इस घर में रहने वाले लोग सच्चाई के मार्ग पर चलने वाले बहुत ही दयालु और सेवाभावी लोग हैं. એટલું બોલતા જ તેમના ચહેરા પર દિવ્ય હાસ્ય ફરી વળ્યું. પ્રધાન ઠક્કરના ઘરના આંગણે લક્ષ્મીજીના પ્રતીક રૂપે આજુબાજુ બે સાથિયા
અને વચ્ચે કંકુના 5 સાંદલા કરેલા, ફળિયામાં વચ્ચે માટીથી લીપણ કરેલો તુલસીનો ક્યારો, ગારથી લીપેલું ફળિયું, લાલ દેશી નળિયાથી સત પર પંખીઓને માટે પીવા માટે પાણી ભરીને એક કાશી માટીનું પાત્ર રાખેલું, અને બીજા એક નાના પાત્રમાં પંખીઓ માટે દાણા રાખેલા. સાધુઓ ફળિયું વટાવીને ઓસરી આવ્યા. માટીથી લીપણ કરેલો અને ઓસરીની દિવાલો, ઓસરીની એક તરફ મંદિર, મંદિરમાં ઈશ્વરની મૂર્તિ આગળ દીવો પ્રગટી રહ્યો છે. મંદિરમાં કરેલા ધૂપની ફોરમ આખા ઘરમાં પસરી રહી છે. ઈશ્વરને પ્રસાદી ધરેલી છે અને પ્રગટેલી અગરબત્તીની ધૂપ વરાળ રૂપે મંદિરની આસપાસ ફેલાઈ રહી છે. રાજબાઈમાએ ઓસરીમાં નીચે જમીન પર ભરત ભરેલા સાંકળા પાથરી આપ્યા અને સાધુઓને કહ્યું, બિરાજો મહાત્માજી, બિરાજો, અહીં બેસીને વિશ્રામ કરો, હું હમણાં જ ગરમ ગરમ ભોજન બનાવી આપું છું. એમ કહીને તેમણે સાધુ સંતોને બેસાડ્યા અને પછી તેઓ સાધુઓને પીવડાવવા માટે પાણી લેવા માટે રસોડામાં ગયા. થોડી જ વારમાં તેઓ માટીના માટલામાંથી પાણી લઈને આવ્યા અને તાંબાના લોટામાં સાધુ સંતોને પીવા માટે માટલાનું ઠંડુ પાણી આપ્યું. સાધુ સંતો પાણી પી રહ્યા હતા. ત્યાં જ પ્રધાન ઠક્કર પણ પોતાની હાટડીએથી આવી પહોંચ્યા. સાધુ સંતોને જોઈને તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા. સફેદ ધોતી, માથે સફેદ જબો પહેરેલો, માથા પર મોટી પાઘડી બાંધેલી. પ્રધાન ઠક્કરે ફળિયામાં પાણીથી ભરીને રાખેલા પાત્રમાંથી ઠંડુ પાણી લઈને હાથ પગ ધોઈને અંદર આવ્યા અને અંદર આવીને સાધુઓને હાથ જોડીને માથું નમાવીને તેમને પ્રણામ કર્યા પછી કહ્યું, અહો ભાગ્ય અમારા કે અમારા આંગણે તમારા જેવા સાધુ સંતોનું આગમન થયું અને અમને તમારી સેવા કરવાનો મોકો મળ્યો. રાજબાઈ માએ પ્રધાન ઠક્કરને બોલાવીને કહ્યું, તમે હાટડીએ જઈને આ બધા સાધુ સંતોને થાય તેટલું હટાણું લઈ આવો. પ્રધાન ઠક્કર તરત જ પોતાની હાટડીએ ગયા અને રાજબાઈ માના કહ્યા પ્રમાણે 10 સાધુઓને ચાલે તેટલો લોટ, તેલ અને બીજું જરૂરિયાત પ્રમાણેનું બધું જ હટાણું લઈ આવ્યા. એટલે રાજબાઈ માએ થોડી વારમાં જ ગરમ રોટલા, દાળ, શાક અને શીરો બનાવ્યા અને પછી તેમને એક પંગતમાં લાકડાના નાના ખાટલા અને આસન પાથરી આપ્યા. આસન પર સાધુઓને બેસાડ્યા પછી પાટલા પર ત્રાંબાની થાળીઓ અને વાટકી રાખીને રાજબાઈ માએ ભોજન પીરસ્યા. બધા સાધુઓ પેટ ભરીને જમ્યા. પછી પ્રધાન ઠક્કરે ફળિયામાં એક ત્રાંબાના લોટામાં પાણી લઈને સાધુ સંતોને હાથ ધોવડાવ્યા. પ્રધાન ઠક્કરે પૂછ્યું, મહાત્માજી, તમે બધા પેટ ભરીને જમ્યા ને? કોઈ ભૂખ્યું તો નથી રહ્યું ને? કોઈ ભૂખ્યું તો નથી રહ્યું ને? महंत श्री रघुवीरदास जी ने कहूँ, आपके यहाँ भोजन करके हमारी भूख के साथ हमारे मन भी तृप्त हो गए. साधु संतों ने भोजन कराव्या पछी प्रधान ठक्कर અને રાજબાઈમાં વાળું કરવા માટે બેઠા. રાતનો સમય થઈ ગયો. આખી ધરતીએ અંધકાર રૂપી ચાદર ઓઢી લીધી હતી. રાત્રિના અંધકારમાં ચારેય તરફ નીરવ શાંતિ છવાઈ ગઈ. પ્રધાન ઠક્કરે સાધુ સંતોને વિનમ્રતાથી ત્યાં જ રોકાઈ જવાનો આગ્રહ કરતા કહ્યું કે મહાત્માજી, રાત બહુ થઈ ગઈ છે, આજે રાત્રે અહીંયા જ રોકાઈ જાઓ, સવારમાં શિરામણ કરીને નીકળજો. સંતો ખૂબ જ થાકેલા હતા એટલે મહંત શ્રી રઘુવીરદાસજી પણ તરત જ ત્યાં રોકાઈ જવા માટે માની ગયા. રાજબાઈ માએ અને પ્રધાન ઠક્કરે સંતોને સૂવા માટે વ્યવસ્થા કરી આપી. સંતો ખૂબ જ લાંબો પંથ કાપીને આવ્યા હતા અને ભરપેટ ભોજન કર્યા પછી તેઓની શુદ્ધા પણ શાંત થઈ ગઈ એટલે તેઓ પથારીમાં સૂતાની સાથે તરત જ થોડી વારમાં ખસખસાટ ઊંઘી ગયા. સવાર પડતા જ આસમાનમાં સૂરજનું આગમન થયું. ધરતી પર સૂરજના કિરણો રૂપી પ્રકાશ ફેલાયો. વહેલી સવારે 5 વાગ્યે રાજબાઈમાં ઘંટી લઈને બાજરો દળવા બેઠા અને ઘંટી ચલાવતા સાથે તેમણે સુરેલા કંઠે ભજનો ઉપાડ્યા. સદગુરુ સાહેબ સાંય કર્યા, જેને પ્રેમ જ્યોતિ પ્રકાશી અખંડ જોત આવ્યો
તમારો કટી કલંકી ફાંસી ઘંટીનો ઘેરો નાદ અને રાજબાઈમાંના મધુર સુરીલા કંઠે ગવાતા ભજનના સાદે સંત મહાત્મા જેઓની ઊંઘ ઉડી ગઈ. સાધુ સંતોએ ઉઠીને તરત જ ઉપર આકાશ તરફ જોઈને આકાશમાં ઉગેલા ધરતીનું ભરણ પોષણ કરનાર સૂર્યદેવને નમસ્કાર કર્યા. પછી રાજબાઈમાં અને પ્રધાન ઠક્કરને પ્રણામ કર્યા. महंत श्री रघुदास जी ने કહ્યું, हम नदी पर स्नान करके आते हैं, फिर हमें आगे की यात्रा आरंभ करनी है. રાજબાઈ માએ કહ્યું, મહાત્માજી તમે સ્નાન કરીને આવો ત્યાં હું તમારા માટે શિરામણની તૈયારી કરી રાખું. એમ કહીને સાધુ સંતો હેમદરા નદીને સ્નાન કરવા માટે ગયા. નદીએ સ્નાન કરીને તેઓએ ત્યાં જ સૂર્યદેવને જળ અર્પણ કર્યું અને પછી થોડી જ વારમાં સંત મહાત્માઓ પ્રધાન ઠક્કરના આંગણે પરત ફર્યા. રાજબાઈ માએ સંતોની શિરામણ સવારનો નાસ્તોમાં દૂધ અને ફળ આપ્યા. સંતોએ પ્રધાન ઠક્કરના ઘરમાં રહેલા મંદિરમાં દર્શન કર્યા. પછી દૂધ અને ફળનું શિરામણ કર્યું. બધા જ સાધુ સંતોએ સંપન્ન પ્રસન્ન થઈને પ્રધાન ઠક્કર અને રાજબાઈ મને આશીર્વાદ આપ્યા અને महंत श्री रघुदासजीए हाथ ऊंचो કરીને आशीर्वाद आपता કહ્યું कि बच्चा तुम्हारी सेवा से हम खूब प्रसन्न हुए, तुम्हारा कल्याण हो बच्चा, तुम्हारा कल्याण हो. રાજબાઈ માએ ઘરની ઓસરીમાં રમતા પોતાના મોટા દીકરા બોઘાને બોલાવ્યો અને महंत श्री रघुवीरदासजीના શરણમાં મૂક્યો અને કહ્યું કે મહાત્માજી મારા દીકરાને આશીર્વાદ આપો. રઘુવીરદાસજીએ બોગાના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા કે तुम्हारा कल्याण हो बच्चा, सदा खुश रहो. બોગાને આશીર્વાદ આપ્યા પછી महंत श्री रघुवीरदासजीએ રાજબાઈ માની સામે જોઈને चेहरा पर स्मित साथे કહ્યું, मैया तेरा ये बेटा हमेशा खुश रहेगा, सुखी रहेगा, किंतु मैया आने वाले समय में तुम्हारे कोख से एक ऐसा बेटा जन्म लेगा जिसका नाम सारी दुनिया में प्रसिद्ध होगा. वो प्रभु श्री राम का परम भक्त होगा, दान धर्म करने के लिए हमेशा आगे रहेगा. उसकी कीर्ति देश विदेश में फैलेगी, पूरी दुनिया में नाम कमाएगा. वीरपुर गांव उसके नाम से पूरी दुनिया में प्रसिद्ध होगा. तेरा कल्याण हो मैया. प्रधान ઠક્કરે પૂછ્યું, મહાત્માજી તમારે શેની જરૂર છે? હોય તો કહો, હું લાવી આપું. महंत श्री रघुवीरदासजीए जवाब आप्यो, नहीं बच्चा, हम तो साधु लोग हैं, सन्यासी हैं. तुमने हमें बड़े प्यार से भोजन करवाया और सच्चे मन से हमारी सेवा की है. तुम्हारी सेवा से हम बहुत ही प्रसन्न हुए हैं. तुम्हारा कल्याण हो. એમ કહીને તેમને આશીર્વાદ આપ્યા. રાજબાઈ માએ અને પ્રધાન ઠક્કરે હાથ જોડીને રઘુવીરદાસજીને પ્રણામ કર્યા. રઘુવીરદાસજીએ બંને હાથ ઊંચા કરીને તેમને આશીર્વાદ આપ્યા. પછી રઘુવીરદાસજીએ એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં સીપિયો ઉપાડ્યો. એમને સાથે આવેલા સાધુ સંતોની મંડળીએ પણ હાથમાં કરતાલ અને મંજીરા લીધા. મંદિરના પ્રણામ કરીને ખંભા પર જોડી લટકાવી અને રઘુવીરદાસજીએ ભજન ઉપાડ્યું. તેઓ ભજન ગાતા ગાતા આગળ ચાલવા લાગ્યા. તેમની પાછળ સંતોની ટોળી પણ કરતાલ અને મંજીરાના નાદ સાથે તેમના ભજનના સૂરમાં સોર પુરાવતા આગળ વધવા લાગ્યા હતા. પ્રધાન ઠક્કર અને રાજબાઈમાં ઘરના દરવાજા સુધી સાધુ સંતોને વળાવવા માટે ગયા. સાધુ સંતોની મંડળે ઘરની ડેલીમાંથી બહાર નીકળીને આગળ વધવા લાગી. કાસા રસ્તાની ધૂળ પર સંતના પગલાંની છાપ દેખાવા લાગી. ભજન ગાતા ગાતા સાધુ સંતો આગળ પંથ કાપવા લાગ્યા. ધીમે ધીમે સાધુઓની ટોળી દેખાતી બંધ થઈ ગઈ અને ભજનના સ્વર પણ ધીમે ધીમે સંભળાતા બંધ થઈ ગયા. એટલે રાજબાઈમાં ઘરમાં આવીને ઘરના કામમાં વ્યસ્ત થઈ ગયા. પ્રધાન ઠક્કર પણ હાટડીએ ચાલ્યા ગયા. પ્રધાન ઠક્કર દરરોજ વહેલી સવારે હાટડીએ જતા અને સંધ્યા સમયે ઘરે પરત ફરતા. આ તેમનો નિત્ય ક્રમ હતો મિત્રો. અને પ્રધાન ઠક્કર અને રાજબાઈમાંનો નિયમ હતો કે તેઓના આંગણેથી ક્યારેય કોઈ ખાલી હાથે પાછું ન ફરે.
પોતાના આંગણે જો કોઈ સાધુ સંતો પધારે તો તેમની સાસા મનથી સેવા કરવી, જરૂરિયાતમંદોની મદદ કરવી. તેમના આંગણે કોઈ પણ સાધુ સંતો આવે એટલે તેમને મીઠો આવકારો આપવો, આવકારો મળતો. રાજબાઈમાં માટીના ચૂલા પર રોટલા ઘડીને પ્રેમથી તેમને જમાડતા. તેઓ આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતા. પિત્તળના હેલડા લઈને નદીએ પાણી ભરવા જાય, લાકડા વીણવા માટે વગડામાં જાય, રાતે ઘંટી સલાવીને દળનું દળે અને લાકડા સળગાવીને માટીના ચૂલા પર રોટલા ખડે. આ એમનો નિત્યક્રમ હતો. પ્રધાન ઠક્કર અને રાજબાઈમાં બંને પોતપોતાના કાર્યમાં વ્યસ્ત થઈ ગયા અને તેઓ મહંત શ્રી રઘુવીરદાસજીએ આપેલા આશીર્વાદ પણ વિસરી ગયા, એટલે કે ભૂલી ગયા. મિત્રો, તમને ખરેખર અમારો વિડીયો પસંદ આવ્યો હશે તો મિત્રો, આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું શીખવા મળે, સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે, શૂરવીરતાની ઐતિહાસિક વાતો વિશે શીખવા મળે, જાણવા મળે, હાલની ઘટનાઓ વિશે શીખવા મળે, ધાર્મિક વાર્તાઓ વિશે શીખવા મળે, સમજવા મળે, સાંભળવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. જો તમને મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી શકે, જલ્દી મળી જાય. આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય જલારામ બાપા, જય વીરપુર, જય થેન્ક યુ.